મૂકી દો. પાણી પાણી પીવડાવ્યું તું? હા, પાણી તો પીવડાવી દીધું, પણ ખવડાવવાની આપણને કઈ ખબર ન પડે એટલે બરાબર, તો વાંધો નહીં. ચલો, કેટલા વાગ્યાનું હતું દિલીપભાઈ? હમણાં 6:30 વાગે, હે? 7:30 વાગે. બરોબર, એ તમને ફોન કરે અને 5-10 મિનિટ કંઈ નહીં. હવે આપણે આને પારેવડા ગ્રુપમાં મૂકી આવીશ, બરાબર ને? ચલો, થેન્ક યુ ભાઈ. હા, કારણ કે યાર આ તો અમારે રખાય નહીં યાર. આ તો ના ના ના, ખાઈ જાય આને શું રખાય બી નહીં. અને આપણને કઈ ખબર પડતી આને તો નહીં, હા, ના કઈ રખાય. ખબર જ નહીં પડતી આને રાખીને શું ના ના, આપણું કામ નહીં, ના રખાય. સાચવવાની આને ખબર એની પડતી. સેફ જગ્યાએ પહોંચતું કરી દેવાય. શું ભાઈ? હા, બસ. તો આપણે હાથે યાર કઈ હું હજી કૂતરાઓને ખવડાવીને જ આવ્યો હતો ને તમારો ફોન આવ્યો, હા. તરત જ આવી ગયો. ચલો, હા ને? पानी पिलाया था कि हाँ, पिलाया था, सीधे नहीं पी पिलाया था, पिलाया था. उड़ नहीं पा रहा है बोले. वो बच्चा जैसा ही है, हाँ, वो बच्चा जैसा ही है. बच्चा जैसा है ना. हाँ, चलो, धन्यवाद सर. जय राम जी की. अभी माहौल ऐसा चल रहा है ना, हाँ, દાતાશ્રીઓ માટે હા, એ જ ને. અને આ યુટ્યુબ ને બધી હા. ચેનલો માટે. એટલે મારો શું યુટ્યુબ ચાલે, આ દાતા આપે એમનું નામ હા, લખવાનું ને. મહિનાના દાતા થઈ ગયા છે, આખા મહિનાનું એમને બુક કરાય. હા, શંકરલાલ પટેલ. આ રીતના આપણે તો મિત્રો, અમદાવાદની અંદર બાપુનગર છે, ઠક્કરનગર છે, કે આજુબાજુ વિસ્તારમાં જેટલે સુધી પહોંચાય આ વિડીયો પહોંચાડજો. અને આજુબાજુ વિસ્તારમાં જેટલા બી છે, તો કોઈ બી પક્ષી ઘાયલ હોય ને, તો એને અહીંયા ખાલી આપણે લાવવું પડે છે. અહીંયા લાવી અને એ પક્ષીને અહીં આપી દેવાનું. એટલે એ ડૉક્ટરને બોલાવીને એની સારવાર બી કરે છે અને એ લોકો પૂરેપૂરું ધ્યાન રાખે છે. તો લોકેશન કહી દઉં તમને. આ ઠક્કરનગર બ્રિજ છે એક્ઝેક્ટ, એની નીચે શ્રીજી ઓર્થોપેડિક ક્લિનિક છે અને સંતોષ ગાંઠિયા ફાફડાવાળાનું જે આ કોમ્પ્લેક્સ છે, સંતોષ ફાફડા ગાંઠિયા, તો ત્યાં બાજુમાં રસ્તો જાય છે, સીડી જેવું છે. કોઈ બી કહેશો એટલે બતાવી દેશે. તો મિત્રો, આ શું હરેક જગ્યાએ તો એ લોકો પહોંચી ના વળે. હા, આખા અમદાવાદમાં તો થોડી પહોંચી વળે. તો અમદાવાદની અંદર બને ત્યાં સુધી જો તમારા હાથમાં આ રીતે કોઈ પક્ષી આવી જાય, ઉડી ના શકતી હોય, ઠીક છે, બીમાર હોય, તો એને અહીં સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો, જેથી કરીને અબોલ જીવનો જીવ બચી શકે. અત્યારે જો સમડી કેવડી મોટી હતી, પણ એને પછી બીજા કોઈ બી જાનવર એને મારી નાખે એમ, એટલે એ કેટલું વિલાય. તો આપણે સેફ જગ્યાએ એને મૂકી દેવાનું અને પછી અહીંયા એ લોકો એમની સારવાર કરે અને જે પક્ષી જે તે ખાતામાં મૂકવાના હોય ત્યાં મુકાવડાની પ્રક્રિયા ચાલુ કરે છે, એમને મોકલી દે. તો માટે
આ લોકેશન જોઈ લેજો. ઠક્કરનગર બ્રિજની નીચે કોઈ બીને કહેજો પારેવડા ગ્રુપ, આ સંતોષ ગાંઠિયા છે, બસ ત્યાં જ એની ઉપર. જય માતાજી, જય દ્વારિકાધીશ. જરૂરથી જરૂર વિડીયોને આગળ મોકલજો મિત્રો.